वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो हरि कृष्ण महाराजनी जय। વડતાલનું 12મું વચનામૃત મહિમા સહિત નિશ્ચયનું. સંવત 1882ના પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તકીએ યુક્ત ઢોલ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને માહિલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને કંઠને વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્ર કમળને ઉગાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષે કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો સર્વને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો. ભગવાન શું કરે છે? સાવધાન કરે છે. સાવધાન થઈ જાવ. શું થઈ જાવ? સાવધાન. બધા છોકરાઓ સ્કૂલમાં જાય. ઇન્ડિયામાં તો 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, એટલે ત્યાં ધ્વજવંદન કરવા જાય એટલે પેલો માઇકમાં બોલે સાવધાન, બોલે ને. હજી સુધી એ વ્યક્તિને ખબર નથી પડી કે હું સાવધાન સાવધાન કેમ બોલું છું. આટલા વર્ષોથી સાવધાન બોલે છે છતાં એને ખબર નથી હું સાવધાન કેમ બોલું છું. બોલો, હે ને? સાચી વાત. જે સાવધાન થાય એને જ વિશ્રામની પ્રાપ્તિ થાય. સાવધાન થયા વગર વિશ્રામ ક્યારેય મળતો નથી. જેમ તમે વડોદરાથી અમદાવાદ જવા માટે એક્સપ્રેસ વે પર ચડો અને વચ્ચે તમારે નડિયાદ આવે નીકળવાનું હોય, બરાબર, રસ્તામાં, અને ત્યાં જે રસ્તામાં નડિયાદનો ખાંચો આવે અને જો તમે સાવધાન ના રહ્યા તો સીધા અમદાવાદ. કેટલી ભૂલ? થોડીક. પણ પછી સીધું ક્યાં જવું પડે? અમદાવાદ જવું પડે. જો જીવનમાં સાવધાની ન મળે તો ક્યારેય વિશ્રામ મળતો નથી. એટલે હરેક પુરાણમાં સૂતજી મહારાજ પણ બધાને સાવધાન કરે છે કે સાવધાન તયા શૃણુ, સાવધાન થઈને શ્રવણ કરો. ભગવાને પણ આ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પણ બધાને શું કરે છે? સાવધાન કરે છે. જે અનંત કોટી સૂર્ય, સૂર્ય તો અનેક છે, ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાન થવું જે અક્ષરધામ તેને વિશે પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. અનેક અનંત કોટી સૂર્ય, અનંત કોટી ચંદ્ર, અનંત કોટી અગ્નિ જેવું પ્રકાશમાન થવું. એક અગ્નિ નહીં, અનંત અગ્નિ, અનંત સૂર્ય, અનંત ચંદ્ર એના સરખું પ્રકાશમાન થવું તે ભગવાન પોતાના ધામની અંદર બિરાજમાન થતા કેટલા એવા જ પ્રકાશમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને માટે પૃથ્વીને વિશે એ જ ભગવાન કરુણાએ કરી. ભગવાન આ પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. ભગવાન આ જગતની અંદર આવે છે તો કેમ આવે છે? સુખ આપવા ભક્તોને. હા, પોતાના ભક્તોને લાડ લડાવવા આવે છે. પોતાના મૂર્તિનું, પોતાના સ્વરૂપનું સુખ આપવા માટે ભગવાન આ જગતમાં આવે છે. બાકી અસુરોનો
અને નાશ કરવો હોય તે તો ત્યાં બેઠા બેઠા જ કરી શકે છે. એમને કઈ અહીં આવવાની જરૂર નથી. પણ પોતાના પ્રેમી ભક્તોને સબરી એને દર્શન આપવા માટે અથવા તો વિદુર, ઉદ્ધવ અથવા તો દાદા ખાચર, માચા ખાચર જેવા પોતાના જીવુબા, લાડુબા એવા ભક્તોને પોતાના દર્શનનું દાન આપવા, પોતાના ભક્તોની પૂજા સ્વીકાર કરવા, અંગીકાર કરવા માટે ભગવાન આ ધરા ઉપર પધારે છે. એટલે અવતાર ધારણ કરે છે. ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સંગ સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે. ભગવાનનું સ્વરૂપનું દ્રઢ નિશ્ચય તો સત્સંગે કરીને જ થાય છે. શ્રુતવા, સાંભળીને. શું? એટલા માટે ભગવાને કથાનો બહુ મોટો અંગ પાડ્યો. કે મારા ગુણો અથવા તો ભગવાનનો મહિમા જીવ સાંભળે ને તો એને ભગવાનમાં પ્રેમ વધે. આટલી બધી જે કથાઓ થાય છે, બધી મોટી મોટી ભાગવતની કથા હોય, રામાયણની કથા હોય, સત્સંગી જીવનની, વચનામૃતની, ભક્ત ચિંતામણી, આ બધી જે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એની જે બધી કથાનો મહિમા કેમ કે ભગવાનનું સ્વરૂપ જે છે ને એ કથા દ્વારા જ કાનથી પ્રવિષ્ટ કર્ણરંધ્રે, કાન રૂપી ઇન્દ્રિયો દ્વારા એના અંતઃકરણમાં એ શબ્દ જાય ને એટલે ભગવાન પ્રત્યેને પ્રેમ જાગે. ભગવાને રૂક્ષ્મણીજી જોડે વિવાહ કર્યા. રૂક્ષ્મણીજીએ ભગવાનના ગુણો સાંભળ્યા હતા. વૃંદાવનમાં ભગવાન પ્રગટ થયા છે, આવા છે, એમનું આવું સ્વરૂપ છે. એટલે કોઈ વિશે સારું સાંભળીએ એટલે આપણને એની અંદર પ્રેમ જાગે. એમ ભગવાન વિશે સાંભળીએ એટલે ભગવાનમાં પ્રેમ જાગે. એટલે ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય. તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિ પામે. કથા રોજ સાંભળે એટલે શું? ભગવાનને મળવાની. આપણે કોઈના વિશે સાંભળ્યું હોય, મેં તમારા વિશે કે તમે મારા વિશે કંઈક સાંભળ્યું હોય, તારું પેલા મહારાજ મળે તો સારું હોય. એમ ભગવાન પ્રત્યેનો કંઈક મહિમા સાંભળ્યો તો ભગવાનના હવે મને દર્શન ક્યારે થશે, ભગવાન મને ક્યારે મળશે, એમ દિવસે ને દિવસે જેમ ચંદ્ર વધે કળા એમ એનો જીવમાં પણ એની વૃદ્ધિ થાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમાં સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યા ચંદ્રની પેટે કળાઈ ખદ્યોત જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમા સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસી ચંદ્ર જેવો એ જીવાત્મા થઈ જાય છે. જેમ ભગવાનનો મહિમા સાંભળે, અમાસ જેવો હોય, શૂન્ય મનસ્ક હોય, પણ પછી જેમ મહિમા સાંભળે એમ પૂર્ણમ જેવો એ પરિપૂર્ણ થઈ જાય છે. પછી એને ઇન્દ્રિયો અંતઃકરણના નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી. પછી કોઈ એને ભગવાન પ્રત્યે કુભાવ લાવે ને તો એને કુભાવ આવે નહીં, કારણ કે એ પરિપૂર્ણ થઈ ગયો છે. પછી એને ઇન્દ્રિયો અંતઃકરણ નિશ્ચય ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેનો કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો, કારણ કે ભગવાનને પૂરેપૂર્ણ જાણી ગયો છે. બાકી ભગવાન કોઈ અસુરનો નાશ કરે તો એમ થાય કે ભગવાન આનો નાશ કેમ કરે, કોઈ મારવું એ તો પાપ છે. પણ નહીં, એ સમજી ગયો કે આ ભગવાન છે, આ ભગવાનની લીલા છે, એટલે એમાં એને દોષ આવે નહીં. બાકી કોઈને મારવું હોય તો અહિંસા પરમો ધર્મ, કોઈનો નાશ કરવો એ તો પાપ જ છે ને. હા, જીવ ગમે તે હોય ને, પણ એ ભગવાનની લીલા છે. ભગવાન કોઈને તારે છે અને કોઈને મારતા તો છે જ નહીં. જેટલા જીવોનો ભગવાને સંહાર કર્યો એ બધાને મુક્તિ જ આપી છે. પૂતનાને મારી તો જે સુખ માન્યા, જે ગતિ માને આપી એ જ ગતિ પૂતનાને આપી. હા, તો કોઈએ પૂછ્યું ભગવાનને કે ભગવાન તમે માને જે ગતિ આપી એવી જ ઉત્તમ ગતિ આ પૂતનાને કેમ આપી? તો તમને મારવા આવી હતી. તો કે નહીં, એ ધાત્રી બનીને આવી હતી, માં બનીને આવી હતી ને, એટલે મેં માની જેવી ગતિ આપી. દોષ ભાસતો નથી. એવો જેને મહિમા સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો છે. પછી એને કોઈ ભય પણ રહેતો, જેનો મહિમા છે ભગવાનનો નિશ્ચય થઈ ગયો એટલે ભગવાન જ આ બધું સર્વ કરતા હરતા નિયંત્ર, તારે તો પણ તું, મારે તો પણ તું જ. તે ભક્ત નિર્ભય થાય અને તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, કોઈ દેશકાળ
પછી અસત કાળ, અસત સંગ અને અસત શાસ્ત્રાદિકે યોગ્ય કરીને અથવા તો દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો તે જીવ પૂર્ણમાસી ચંદ્રમાં જેવો હતો પણ પાછો અમાવસ્યા ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતાનામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને જાજી નડતી નથી. પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા તો પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. મનુષ્ય જેવા જો જાણી જાય કે ના આ તો કોઈક મોટા સંત છે ને કોઈ કામ છે કે તેમ છે, પરમેશ્વર પણ નાનો, એટલે તેનો થોડી એને કાચા રહી ગઈ એમ. જેમ વૃક્ષના મૂળમાં કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે સુકાઈ જાય છે, તેમ જેને ભગવાનને વિશે કોઈ રીતે દુષ્બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. એટલે કાં તો પૂરેપૂરા જાણો ભગવાનને, હે ને, તો જ થાય. એને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ એવા ગાઢ થાય જે પશુ શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય, અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ, હે મારું કલ્યાણ થશે કે કેમ, એને શું થયું, સંશય રહી ગયો. જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ગાઢ થાય, અને જે પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. શું જીવતે જી કલ્યાણ. અહીંયા છીએ તો નરસિંહ મહેતા શું કહે છે કે મારે તો મુક્તિ જોઈતી, અમને તો જન્મ તમારી ભક્તિ જોઈએ છે. હે શું તો ભગવાનને શું કહે છે કે અમને તો ભગવાન મળ્યા તે દિવસથી જ અમારું કલ્યાણ થઈ ગયું છે, અને જે મારું દર્શન કરે કે મારી વાર્તા સાંભળે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પ્રાપ્ત થશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખી પોતાના વિશે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું છે ધન્ય વૃંદાવન વાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા. એ મહાત્મ્યનું કીર્તન ગાઓ. પછી તે કીર્તન ગાયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં જે કહ્યું છે અહો મહી અહો અમી દેવ રામચરાર્ચિતમ પાદાંબુજં તે સુમનઃ ફલાર્હણમ નમંત્યુપાદાય શિખાભિરાત્મન સ્તમોપહંત્યૈ તરુજન્મ યત્કૃતમ. એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. શું છે કે એ ભગવાન ત્યાં ડાળીની નીચે બેઠા અને વૃક્ષમાં પણ શું છે, જીવ તો છે, તો ભગવાનના સંસર્ગમાં આવ્યો એટલે એનું પણ કલ્યાણ થાય. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમ પદનું અધિકારી જાણવું, અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો. તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જેમ રાજા હોય તે નપુંસક હોય તેનું રાજ્ય જતું હોય તેને વંશ જતો હોય પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં, અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી અને તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. એ પોતાને જ નિશ્ચય નથી તો બીજાને શું નિશ્ચય કરાવશે, બરાબર ને, એવી રીતે. અને વળી જેમ દૂધને સાકર હોય ને તેમાં સર્પની લાલ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તેમ મહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવત સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય. એટલે મહિમા જોઈએ. શું જોઈએ આપણને? એકબીજા હરિભગતનો મહિમા, તમે કીધું એમ બંને વિશે એવું ને, પણ હરિભગતનો મહિમા સંબંધ એટલે મહિમા
હોય અને એની સાથે કોઈ પણ વસ્તુનું કાર્ય કરો તો એમાં આનંદ વધારે આવે ને એમાં આપણી પ્રગતિ થાય. બરાબર ને? જેમ આપણો રૂપિયાનો મહિમા છે તો રૂપિયાને કેવા આમ સાચવી વાપરીએ, સાચવીને રાખીએ. બા છે તો બાનો મહિમા આપણને ખબર છે, બા ભગવાનના ભગત છે, હે, અને કેટલું ભગવાનનું ભજન કરે છે. એવા મહિમા સહિત જો બાની પાસે બેસીશું ને તો આપણને આનંદ આવશે. આનંદ વધારે આનો છે કે ભગવાનના ભગત છે એકદમ, અને આટલી ઉંમરે પણ શું છે? ભજન છે. અને આવું ભજન ક્યારે થાય? નાનપણથી હોય તો જ થાય, બાકી ખરેખર થતું નથી. બાકી તો લોકોના ઓટલા જ તોડે છે. સાચી વાત છે. હા, ગ્રામ્ય વાર્તા કરે, મંદિરમાં આવીને ગ્રામ્ય જ વાર્તા કરે. હા, તેવું સુંદર આજે વચનામૃત વડતાલનું 12મું ઇતિ વચનામૃતમ એટલે મહિમાએ સહિત ભગવાનની ભક્તિ કરવી, નિશ્ચય રાખી, દ્રઢ નિશ્ચય, અને ભગવાનમાં અવગુણ જરાય નહીં, એકદમ પરિપૂર્ણ નિશ્ચય રાખીને ભગવાનની ભક્તિ કરીએ તો એની અંદર આગળ આપણી અભિવૃદ્ધિ થાય. ભગવાન મળ્યા ત્યાંથી આપણું કલ્યાણ થઈ ગયું. બરાબર? જીવતે જીવ મુક્તિ. હા, પછી મર્યા પછી મુક્તિનું કોઈ મિનિંગ નથી. હા, ખરેખર. હા, ઇતિ વચનામૃતમ વડતાલનું 12મું. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ હરિમ ધ્રુવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.